हेलो गाइस, वेलकम માય યુટ્યુબ ચેનલ તેજસ લાઈવ બ્લોગ મેં તમારું સ્વાગત છે. તો હવે ગુજરાતીમાં બનાવશું, કેમ કે મારી જે ઓડિયન્સ છે ને એ પ્રોપર ગુજરાતથી જોઈએ છે બધા, અને એ લોકોને ગુજરાતીમાં મજા આવે છે. એટલા માટે હું ગુજરાતીમાં બનાવીશ હવે બ્લોગ. તો ફ્રેન્ડ્સ, તમને લાગેલું કે હવે કેમ બ્લોગ નથી આવતા, કેમ બ્લોગ નથી એક વેક થઈ ગયું, કેમ નહીં આવતું એમ લાગતું હોય તો ફ્રેન્ડ, મારો એક બ્લોગ ઉપર નીકળી ગયો. 3 પોઈન્ટ કેટલો ટૂંકે કે નીકળી ગયેલો છે લગભગ. તો એ બ્લોગ લાસ્ટમાં બનાવેલો, અને ત્યારે પછી હું બીમાર જ પડી ગયેલો. તો હું બીમાર પડી ગયેલો, એના કારણે હું બ્લોગ બી નહીં શૂટ કરી શકતો હતો, અને કંઈ કામ નહીં કર્યું એના લીધે અને એના લીધે કોઈ એડિટિંગ કે પછી બ્લોગ કે એમ જોવા જઈએ તો મારું આખું આ ગળું છે ને આખું બહી ગયેલું. એના લીધે મેં કોઈ બોલી બી નહીં શકતો હતો, એટલું બહી ગયેલું મારું ગળું. તો મારો અવાજ હવે પ્રોપર હવે એકદમ ક્લીન થઈ ગયેલો છે, અને હવે વ્લોગ આવશે ડેલી એના માટે. અને મારા ઓડિયન્સ છે, તો મારા ઓડિયન્સને કહેવા માગું છું, જેટલું તમે સપોર્ટ કરશો એટલું આપણે આગળ વધશું, અને કંઈને કરીને બતાવશું. અને જે જરૂરતમંદો છે એ લગ્ન તો કરવાના જ છે આપણે. તમને બી ખબર છે કે જરૂરતમંદોને કોઈને કંઈ વિતરણ કરવાના જ છે. આ ચેનલ સક્સેસ થાય એટલા સારું. તો વધારે ટાઈમ નહીં વેસ્ટ કરીએ. તો હવે મેં એકદમ ફ્રેશ થઈ ગયેલું છું, અને મારી તબિયત બી સારી છે. અને હવે આપણે જઈશું સનગોડ. હું લેવા જવાના છે, પપ્પા જોડે જવાના છે. તો હું લેવા જવાના છે, જોજો વિડીયોમાં. અને નવો સબસ્ક્રાઈબર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આપણા માટે નહીં પણ પરંતુ કોઈ જરૂરતમંદો છે ને એના માટે બી કંઈ કરીશું, બરાબર. એટલા માટે આ ચેનલને ગ્રો કરવાની છે, એટલા માટે તમે સબસ્ક્રાઈબ કરો અને આગળ વધાવો. હવે આપણે જઈશું સનગોડ. ચાલો મિત્રો, મારી ગાડી અહીંયા છે, આ ઓળની નીચે સાઈડ પર. તો આપણે હવે જઈશું. તો આ ઠેલી બેલી લઈ લીધી છે, અને પપ્પા તે બાજુ ઊભા રહેલા છે. તો આપણે હવે નીકળીશું અહીંથી. મિત્રો, આપણે નીકળી ગયેલા છે હવે સનગોડ જવા માટે બાઇક પર. તો આ જો સ્ટેડિયમ ધુમદા ક્રિકેટ ગ્રાઉન્ડ બહુ મસ્ત તૈયાર કરવામાં આવેલું છે. અહીંયા હજુ બી પાણીના નહીં બનાવ્યું એટલું બધું ને. તો આ જો પ્રકાશ લગાવી નાઇટમાં બી મસ્ત લાગે, સ્ટેડિયમ જેવું લાગે મસ્ત. અહીંયા હવે મેચો રમાય છે, અહીંયા બી મસ્ત મજાની. તો હવે તો ફાઇનલી દોસ્તો, આપણે સનગોડમાં આવી ગયેલા છે ને દેવજીપુરામાં. આ બાજુ મોકાનો છે. તો હવે અંદર જઈશું બજારમાં. તો મિત્રો, ઘરમાં તેલ પૂરું થઈ ગયેલું છે. પપ્પા હવે દુકાનમાં ગયેલા છે તેલ લઈ લેવા. અહીંથી તેલ લઈને પછી જઈશું દાણ. ગાયો માટે દાણ બાકી છે, તો દાણ લઈ લઈશું. અને બીજું કંઈ શાકભાજી લેવું પડશે. તો આ માર્કેટમાં જવાનું, બજારમાં જવાનો રસ્તો છે. આ બાજુ જોઈએ તો શિવાજી મહારાજનું પુતળું છે. આ બાજુથી અહીંયા આવે તો અહીંયા દુકાન છે, સ્પેશિયલ તેલ માટે દુકાન છે, આ બાલાજી કરિયાણા. તો ફાઇનલી આપણે તેલ લીધું છે તિરુપતિનું 5 લીટર વાળું. અને હવે અહીંયા છે દાણ સિરમેટ. અહીંથી લઈશું આપણે દાણ. ગાયો માટે લઈ લઉં કે પૂરી થોડી છે, પણ એટલે લેવું જ તો પડે જ. આપણે લઈ લઈએ એકવાર. આ બજારમાં SBI બેંક, CB બેંક ત્યાં બજાર ભરાતો છે. આજે આટલી બધી પબ્લિક નહીં લાગતી, હજુ તો વધારે નથી. આ જો કેળાવાળા કેળા વેચે છે, કોઈની દુકાન છે, પોતપોતાનો બિઝનેસ પોતપોતે ચલાવે છે. ને આપણે બ્લોગિંગ, આપણું કામ છે આ વ્લોગિંગનું બી, એટલે બ્લોગિંગના ચાલતા છે. મહેનત બધામાં છે, એટલે કરવાનું બધા. કોઈ કહેવાની આવશે કે તમે આ કરો તે કરો, આપણે ખુદ પોતે કરવાનું છે ને પોતે આગળ વધવાનું છે. એટલા માટે આ જો આ માસી કેટલી મહેનત કરે પોતાના ઘર પરિવાર ચલાવવા માટે, રાત દોડ કામ કરતા હશે. તો મિત્રો, આપણે તેલ લઈ લીધું છે. આ તેલ પાછળ આ દાણ લઈ લીધી છે. અને પપ્પા હવે બજાર કરવા માટે ગયેલા છે. બજાર કરીને આવે એટલે પછી આપણે નીકળશું ઘરે. તો મિત્રો, જો માટલા છે. પહેલા જમાનામાં જો માણસો હતા ગરમીઓમાં આનામાં ઠંડુ પાણી પીતા હતા, મસ્ત મજાનું આવે એટલે મસ્ત ઠંડુ પાણી બી લાગતું હતું. આજના જમાનામાં ઇલેક્ટ્રિક વસ્તુ, ફ્રીજ
ફ્રીજમાંનું પાણી બહુ પીવાનું છે. તો પણ એમ જોવા જઈએ તો આપણે સ્વાસ્થ્ય માટે ને આપણા શરીરના માટે આ માટલાનું પાણી એકદમ ફ્રેશ અને મસ્ત અને ઠંડક બી મસ્ત લાગે આનામાં. પણ હવે પહેલાં જેવો માટલા વધારે ઠંડક નહીં રહેતા, એક વર્ષમાં પૂરું થઈ જાય છે. તમને અનુભવ કર્યો હશે પહેલાંના માટલા કેવા હતા હવેના માટલામાં કેટલો અંતર અને કેટલો ફરક હશે તમને ખબર હશે. તો આ માટલા છે ભાઈ મસ્ત મજાના લાગે છે, પણ એક વર્ષ જ અને કેપેસિટી જેવી રહેતી છે ઠંડક આપે, પછી તો આટલી બધી નહીં. કેમ મારા અંદાજે તમારા અંદાજે કેવું લાગે છે તમને ખબર હશે, તમે કહી શકો છો. આ બાજુ બજાર છે, નીચે બી પાસે બજાર ભરાય છે આ બાજુ. જો દાદી માટલું લેવા આવેલી છે, કેમ કે એ લોકોને ખબર કે માટલાનું પાણી કેટલું ઠંડક. આ માસી છે માટલું વેચવા વાળા, ને પેલી બાજુ છે દાદી. કેમ કે પહેલાના જમાનામાં આવા દાદી દાદાઓ માટલાનું જ પાણી પીતા, ફ્રીજનું ને એવું નહીં. એટલે પેલા એટલા જીવી જતા હતા એમ જોવા જઈએ તો. સ્વાસ્થ્ય માટે સારું છે એમ તો જોવા જઈએ તો. માટલું લેતા છે દાદી પેલી બાજુ છે. આ જો દાદી ચેક કરે છે હવે. જો ઠોકીને ચેક કરે છે. દાદીને ખબર કેવી રીતે પારખવાનું માટલું તે. તો મિત્રો બધું બજાર કરી લીધું, દાળ લઈ લીધી, તેલ લઈ લીધું, શાકભાજી લઈ લીધું. હવે ચાલ્યા ઘરે. આ છે અમારી બસ સ્ટોપ સુનગઢની. હવે કે ચાલ્યા અમે ઘરે. તો મિત્રો આપણે હવે આ ઉનાળામાં ભર ગરમીમાં આપણે શેરડીનો રસ પી લઈશું પહેલાં તો. કેમ કે આપણા શરીર માટે આ શેરડીનો રસ બહુ કોલ્ડ ડ્રિંક પીવા કરતાં આપણે આ શેરડીનો રસ પીએ તો કેટલું સરસ. તો એટલા માટે અમે આ પપ્પા જોડે રોકાયા છે. હવે આ મારા વડના છોકરા બી મદદ કરવા લાગ્યા છે એ લોકોને. આપણે અહીંયા રસ પીને પછી જઈશું. તો મિત્રો આપણે ઘરે આવી ચૂક્યા છે અને મારી બાઈક અહીંયા મૂકી દીધી છે ગાઈસ. તો આવી ગયા ઘરે. તો આજનો વિડીયો તમને, આજનો બ્લોગ કેવો લાગ્યો ગુજરાતીમાં સ્પેશિયલ તમારા કમેન્ટ આવ્યો અને તમારા કમેન્ટ વાંચીને હું આજે ગુજરાતીમાં બ્લોગ કર્યો. તો ફ્રેન્ડ્સ તમને કેવો ગમ્યો? તમને કઈ વોઇસમાં, હિન્દી વોઇસમાં કે પછી ગુજરાતી વોઇસમાં તમને મારો વોઇસ ગમે છે અને તમને કમ્ફર્ટેબલ જેમ લાગે કે મસ્ત વોઇસમાં એને બ્લોગ ભાઈનો મસ્ત આવે છે ને સારો બી લાગે છે એવું, એટલે તમે જરૂરથી મને કમેન્ટ કરજો અને મને કહેજો કે હિન્દીમાં મસ્ત લાગે કે પછી ગુજરાતીમાં મસ્ત લાગે. બરાબર? તો આવો જ સપોર્ટ રાખજો મારી જોડે અને આગળ વધવા માટે સાઈન મદદ કરતા રહેજો. બરાબર? ને આપણે કંઈ ને કંઈ કે હરેક બ્લોગમાં આપણે કહીએ જ છીએ કંઈ ને કોઈ તો કરશું કંઈના માટે એમ કરીને. બરાબર? હવે ત્યાં સુધી એક પ્રોપર હરકી રીતે નહીં કહી શકીએ આપણે, પણ કંઈ તો કરીશું પછી આગળ વધતા પહેલાં પછી. બરાબર? તો યાદ રાખજો આ ચેનલને આપણે આગળ વધારવાની છે. સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો કરી લેજો. બરાબર? એને આપણે આગળ વધીશું અને કોઈને હેલ્પ બી કરીશું. બરાબર? તો આવી જ રીતે સપોર્ટ રાખજો ને પાછા મળીશું આપણે નયા વ્લોગમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને કંઈ બી તકલીફ હોય એમ તેમ હોય તો જરાક જોઈ લેજો. કેમ કે આ ગરમીના સમય છે, ગરમીમાં જરાક તમારું ધ્યાન રાખજો. બરાબર? મળીશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.